ઓરસંગ નદીના પટમાં ખનનનું પાપ તરસ્યું રહ્યો ગ્રામ ગેડિયામાં ગ્રામજનોની જનતા રેડ ખનીજ માફિયાઓ બેફામ અધિકારીઓ નિંદ્રાધીન બોડેલીના ગેડિયા ગામે રેતી ચોરી પર લોકોનો હલ્લાબોલ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં ખનીજ માફિયાઓનો આતંક અને તંત્રની મિલીભગતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગેડિયા ગામે જ્યારે પાણીના સ્તર પાતાળે ગયા છે ત્યારે ગ્રામજનોએ જાતે જ કાયદો હાથમાં લઈ અને જનતા રેડ કરી છે। ઓરસંગ નદીમાં લીજની બહાર અને રાત દિવસ ચાલતા બેફામ રેત ખનનને કારણે ગેડિયા ગામના બોર અને કુવાઓ સુકાઈ ગયા છે। ખેતી અને પીવા માટે પાણી ના મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ લીજ પર જતી રહી અને કામગીરીને અટકાવી। જનતાના ડરથી ખનન માફિયાઓ ઉતાવળે હિટાચી મશીનો હટાવી લીધા હતા। ત્યારે ગંભીર આરોપ છે કે જ્યારે આ ગેરકાયદેસર ખનન અંગે ખાણ ખનીજ વિભાગ સરપંચનો સંપર્ક કરતા આ વિભાગના અધિકારીઓ કે સરપંચે ફોન સુદ્ધા લેવાની તસ્દી ના લીધી હતી તો શું તંત્ર જાણી જોઈને માફિયાઓને છાવરી રહ્યું છે? શું લોકોની તરસ કરતા માફિયાઓની કમાણી વધારે વહેલી છે? આવા અનેક સવાલો જનતાના મનમાં ઉદ્ભવી રહ્યા છે। નમસ્કાર। સતત 2 નંબરમાં રેતી ભરવામાં આવે છે અને ગામ લોકોને આડેધડ રેતી ખનન કરીને દાદાગીરીથી લીજ માફિયાઓ રેતી ભરે છે અને ગામ લોકોનું માનવા પણ નથી આવતા અને સરપંચનું પણ માનવા નથી આવતા। ઠરાવ કર્યો કે ગાડીઓ 2 નંબરમાં ભરવામાં નહીં આવે, છતાં આ ગાડીઓ ભરવામાં આવે છે તો આ લીજ માફિયાઓને કોણ સમજાવે? એના માટે અધિકારીઓ તાત્કાલિક નિર્ણય લે અને આને બંધ કરાવે એ અમારી આશા છે। એ ઉપરની વિગતે કરવામાં આવેલ ઠરાવ ખરો અને બરાબર છે, જે નીચે અમારી સહી નિશાન છે જે બરાબર। ગેડિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર। અમારે અહીં ગેડિયા ગામની અંદર જે લીજો 2 નંબરમાં એ લીજ માફિયાઓનું એટલું બધું જોર વધી રહ્યું છે કે આડેધડ રેતી ખનન કરે છે। લીજ ચાલુ હોય, જે લીજ લીગલ છે તો લીગલમાં મશીન રાખે અને અનલીગલમાં ભરે છે। પછી જ્યારે એવું લાગે કે કોઈ ખનીજ ખાન કે ગમે તે આવે તો મશીન હટાવી લે અને પછી જે ગયા પછી બીજા પાછા એમાં ભરવા બાજુ બહાર। અને બીજું અનલીગલ જે ગામ લોકો દ્વારા બી ભરાવામાં આવે છે, જે અનલીગલ ભરપૂર પ્રમાણમાં અનલીગલ રેતી ભરવામાં આવે છે। તો એ કઈ રીતના ભરવામાં આવે? અમારે અધિકારીઓને મારે જાણવું છે કે અધિકારીને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારી કલેક્ટરશ્રીને ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં, જે મારી પાસે રેકોર્ડ છે। અને ગાંધીનગર જે ફોન કર્યો છે એ બી રિસીવ નહીં કરતા અને ખનીજ ખાન વિભાગમાં બી રિસીવ નહીં કરતા। જ્યારે અહીંયા સરપંચને અને તલાટી પ્રમુખને બોલાવવામાં આવ્યા તો સરપંચ એટલા આવ્યા અને સરપંચ અહીંયા જે ગામ ઠરાવ, જે ગ્રામ પંચાયત ઠરાવ મુજબ જે કાચો જે અત્યારે લેખિતમાં લખી લે એમ કઈ જે લખવામાં આવ્યું કે અત્યારે લીજો બંધ કરાવવાની છે અને ટ્રેક્ટરો બી બહારના જે ચાલે છે એમને બંધ કરાવશું અને 50,000નો દંડ કરશે એવું કીધેલું। તેમ છતાં લીજ માફિયાઓ અને અમુક ગામના પણ આગેવાનો એમાં સામેલ હોય શકે, જેથી આ લીજો ચાલુ છે। આજે તમે સવારમાં જનતા રેડ કરી એવું માહિતી હતી? જનતા રેડ કરી, એમાં અગાઉ પણ જણાવેલું અને સરપંચ શ્રી પણ આવ્યા અને પછી મશીન ઈટાજી જે ચાલુ હતા એ બી કાઢી લેવામાં આવ્યા, પણ કાઢતા પહેલા બી અમે વિડીયો રેકોર્ડ કરેલો છે અને કોઈ અધિકારીને ફોન કરવામાં પણ અધિકારી કોઈ આવ્યા નહીં, જેથી કરીને અમે પછી ઇમરજન્સી કોલ કર્યો ત્યારે પોલીસ એવું કીધું કે તમારે કોઈ ઝઘડો નહીં તો તમે ફોન કેમ કર્યો? તો મારે એવું કહેવાનું થયું કે અમારે સુરક્ષા શાંતિ માટે નહીં, અમારે રક્ષા માટે નહીં, પણ અમારે મદદ કરો કે અમારે આજે ફોન કર્યો તો અધિકારીઓ કેમ આવતા નથી એમ કઈ પોલીસને પણ જણાવવામાં આવ્યું। તો પોલીસે એવું કીધું કે અગાઉ ખનીજ ખાનને અરજી કરો તો ત્યાં ઓફિસે જઈને માલુમ કરો, પણ અમારું ફોન રિસીવ નહીં કરતા તો એ શા માટે? અમે 100 નંબર પરથી ફોન કરેલો તો બોડેલી પોલીસ આવેલી। મારું નામ છે રાઠવા અલ્પેશભાઈ ઈશ્વરભાઈ, ગામ ગેડિયા।